મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં કોળી સમાજના જ મુખ્યમંત્રી બને તો આનંદ થાય નિવેદન આપ્યું છે હીરા સોલંકીએ। બાવળિયા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ વચ્ચે હીરા સોલંકીએ આ મોટું નિવેદન આપ્યું છે। સરકારક રીતે આ સંગઠન આગળ વધારવાનું તમારું પ્લાનિંગ છે? હાલ તો હમણાં જિલ્લાના પ્રમુખોની નિમણૂક થવાની છે અને આપ જાણો છો કે ભાઈ દરેક સમાજ જે રીતે કાર્ય કરતા એ પ્રમાણે આજે આખો અમારો માળખું તૈયાર થઈ જશે અને એ માળખું થઈ જાય પછી અમે કઈ રીતે આપણે સમાજને એકત્રિત કરીને આવતા દિવસોમાં એક ખૂબ મોટું સંમેલન બોલાવવાનું પણ અમે 2-3 જગ્યાએ આગેવાનો સાથે બેસી અને આપણે નક્કી કરવાના છીએ। જિલ્લા વાઇઝ કદાચ મિટિંગ થાય તો જિલ્લા વાઇઝ પણ અમે મિટિંગ કરવાના છીએ। એ આ સમાજને એકત્રિત કરવા માટેના પ્રયત્નો અમારા રહેશે। થોડા દિવસ પહેલાં જ એક વાત આવી હતી કે કોળી સમાજના જે વ્યક્તિ છે એમને સીએમ બનાવવામાં આવે, આ જે વાત હતી એ બાબતને લઈને તમારે કંઈ? ના કોઈ માત્ર ને માત્ર આજે અમારે આ સમાજની અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી રજિસ્ટર્ડ થયેલું છે એના માટેની જ આખી મિટિંગ છે। બીજી કોઈ ચર્ચા આમાં થવાની નથી અને આ તો મવડી મંડળનો પ્રશ્ન છે, આમાં કંઈ અમારે કંઈ કહેવાનું થતું નથી। હીરાભાઈ, ખાસ મહત્વની જોવા માટે વાત છે કે ઘણા સમયથી ગુજરાતના રાજકીય ગલિયારાઓની અંદર એક ચર્ચા હતી કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તો આ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કોળી સમાજને પ્રાધાન્ય મળે એવું કંઈ આપણું? કોળી સમાજને પ્રાધાન્ય આપ્યું જ છે। મારા મોટાભાઈ મંત્રી છે, કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી છે, એટલે કોળી સમાજને જ્યાં જ્યાં પાર્ટી મવડી મંડળને લાગતું હોય ત્યાં ત્યાં પ્રાધાન્ય આપે જ છે અને આવતા દિવસોમાં બી આપશે, એમાં સંપૂર્ણ અમને વિશ્વાસ છે। અચ્છા, ચુવાડિયા અને તળપદા કોળી સમાજ વચ્ચેની જે અમુક બાબતો આપણે ઇલેક્શનમાં પણ જોઈ છે, એ વચ્ચેની જે ખાઈ છે એને પૂરવા માટેનું પણ કોઈ ખાસ આયોજન કે? ના, અમારે ચુવાડિયા કોળી, તળપદા કોળી, ઘેડિયા કોળી આ બધા કોળી એક જ છીએ, પણ સમય અંતરે જ્યારે કંઈક એવા પ્રશ્નો બનતા હોય ત્યારે અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ આખું સંગઠન આપણું એક હોય, એક રહેશે તો આવતા દિવસોમાં આપણે જ્યાં ક્યાંય આપણે લાભ મળવાનો હોય એક સાથે આપણે લાભ મળે એ અમને વિશ્વાસ છે। અચ્છા, તમે 4 ઝોનની વાત કરી, આ 4 ઝોન વાઇઝ તમારું સંગઠન બનાવવા પાછળનું કારણ શું? અને બીજું, આ પહેલી વાર આવું થઈ રહ્યું છે કે આ ઝોન વાઇઝ આ તમે જવાબદારી સોંપશો? એવું છે કે પ્રમુખ તરીકે 4 આખા ઝોનમાં કદાચ અમે ન આટા મારી શકીએ તો એ ઝોનના પ્રમુખ હોય એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે અને એ ઝોનના એકત્રિત આખા સમાજને કરવા માટે અમે એ ઝોનના પ્રમુખનું નિમણૂક કરીએ છીએ। આ તો મવડી મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે ના। કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજી જ થતા હોય, એમાં કોઈ બી હોય એટલે કોને ઈચ્છા ન હોય? આજે કયા સમાજને ઈચ્છા નથી? અને દરેક સમાજને ઈચ્છા હોય એમાં વાત નથી, પણ આ તો મવડી મંડળના આ પાર્ટીનો વિષય છે। સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ અને સમાજ આખો અમારા સાથે છે અને દરેક આગેવાનો અમારા સાથે છે। કોઈ આગેવાનોનો કોઈ મતભેદ નથી, આગેવાનો છે એ આગેવાનોના આશીર્વાદ લઈને જ અમે કામ કરતા હોઈએ છીએ અને એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ। ઓકે, થેન્ક યુ। હીરાભાઈ, આપણે 4 ઝોન કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી કોળી સમાજના આગેવાનો અગાઉ માંગ કરી ચૂક્યા હતા અને કોળી સમાજના મુખ્યમંત્રી બને તો આનંદ થાય તેવું નિવેદન હીરા સોલંકીએ આપ્યું છે। અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ છે અને પ્રદેશ અધ્યક્ષ તરીકે હીરાભાઈ સોલંકી હવે નવા સંગઠનની જાહેરાત પણ કરવાના છે એ વાત તેમણે કરી। આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન મળશે તેવું પણ તેમણે કહ્યું છે। નવા ચહેરાઓ હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ શકે છે, સંગઠનની તમામ પાંખોના હોદ્દેદારોને પણ જવાબદારી સોંપાઈ શકે છે, પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ જેમાં પોતાના ભાઈ અને કુંવરજી બાવળિયાનો તેમણે ઉલ્લેખ કર્યો। મંત્રીમંડળમાં 2 કોળી સમાજના ચહેરા છે, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયા, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો અને કોળી સમાજને ભાજપે ઘણું બધું આપ્યું હોવાની વાત હીરાભાઈ સોલંકીએ કરી છે। પણ સૌની નજર એ નિવેદન ઉપર જેમાં હીરાભાઈ સોલંકીએ એમ કહ્યું કે જો કોળી સમાજના મુખ્યમંત્રી બને તો આનંદ થાય।